સોનું અને ચાંદી જેના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે। ચાંદીના ભાવમાં પણ સતત વધારો યથાવત છે। મુંબઈ અને અમદાવાદ સહિત સોના અને ચાંદી બજારમાં તેજીનો નવો વિક્રમ સર્જાયો। મુંબઈની બજારોમાં ચાંદી પ્રતિ કિલોએ 1,95,000ની સપાટી પર પહોંચ્યું। અમદાવાદની બજારમાં ચાંદી 1,90,000ની ટોચ પર જોવા મળ્યું। સોનાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1,37,000 પર પહોંચ્યું છે। જો કે સોના કરતાં ચાંદીના ભાવ ઝડપીથી વધી રહ્યા છે અને હવે સ્થિતિ એવી છે કે 2 લાખની નજીક ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ 1,388 રૂપિયાનો વધારો થયો। આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 1,06,765 રૂપિયાનો ઉછાળો નોંધાયો। નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને ઔદ્યોગિક ક્ષેત્ર માંગ વધવાના કારણે ઘરેલું બજારોમાં ચાંદીના ભાવ વધી રહ્યા છે। આગામી સમયમાં પણ ચાંદીમાં તેજીની શક્યતા વ્યક્ત કરવામાં આવી। સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। લગ્નસરાની ઋતુમાં પણ સોનું ચાંદી ખરીદતા લોકો 100 વાર વિચાર કરી રહ્યા છે। પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,37,000ની સપાટીએ પહોંચ્યો છે। સોના અને ચાંદીના ભાવે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે, કેમ કે હજુ પણ નિષ્ણાતોનું એવું અનુમાન છે કે સોના ચાંદીના ભાવ વધશે। વૈશ્વિક બજારને કારણે અને ઔદ્યોગિક ક્ષેત્રે માંગ વધવાને કારણે ઘરેલું બજારોમાં ચાંદીના ભાવ વધી રહ્યા છે તેવું નિષ્ણાતોનું અનુમાન છે। મુંબઈમાં ચાંદીનો ભાવ 2 લાખની લગભગ નજીક પહોંચી ગયો છે, એટલે કે 1,95,000ની નજીક પહોંચી ગયો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 1,90,000 એટલે લગભગ 2 લાખની નજીક ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। સોનાના ભાવ પણ સતત વધી રહ્યા છે। વર્ષ 1960થી 2025ની વાત કરીએ, પહેલાં વર્ષ 1960માં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ હતો 111 અને વર્ષ 2010માં થયો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 18,500 અને અત્યારે 1,37,000 રૂપિયા પહોંચ્યો છે। સોનાનો ભાવ વર્ષ 1970માં 184 રૂપિયા ભાવ હતો। વર્ષ 2015માં 26,343 રૂપિયા ભાવ વધ્યો સોનાનો કે અત્યારે આપણે આજની ઘડીની જો વાત કરીએ તો 1,37,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનું પહોંચી ગયું છે। સોનાની માર્કેટમાં બહુ મોટો ઉછાળો જોવા મળ્યો છે। મુંબઈની અંદર પણ સતત ચાંદીના ભાવ વધી રહ્યા છે। 1,95,000ની સપાટીએ ચાંદી પહોંચી ગઈ છે અને અમદાવાદની બજારોમાં ચાંદી 1,90,000ની ટોચ પર જોવા મળી છે। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।